So book is about the new model of selling to unsellable generation. So let me define all these parameters. What is the new model? What is the selling? And what is the unsellable generation? Book is written by Jerry Acuff and Jeremy Miller. So both are been sales guy. બુકમાં 208 પેજીસ છે અને ઓલમોસ્ટ 12 ચેપ્ટર છે જેને 5 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય એમ છે. જે જેરી અક્યુફ છે ને વર્લ્ડના ટોપ 10 સેલ્સમેનો જો રેન્કિંગ છે એમ 8મા નંબરે આવે છે અને છેલ્લા 35 વર્ષથી સેલ્સની ફિલ્ડના સેમિનાર લે છે અને મે બી યુએસના 4 પ્રેસિડેન્ટે પણ કેમ દેશ ચલાવો ને એના માટેની ટ્રેનિંગ એની પાસે લીધેલી છે. એટલે દેટ વોઝ અ ટ્રેન. એક સેમિનારમાં જેર્મી મિરર જે બીજો એક સેલ્સ ગાય છે જે બહુ ફૂલ ટાઈમ સેલ્સ કોચ છે, હમણાં બહુ યંગ છે આપણા જેમ, તો એના સેમિનાર અટેન્ડ કરવા ગયો ને કે એવા 2 ક્વેશ્ચન પૂછ્યા ને કે એને ખબર પડી કે આ માણસને મળવું પડશે અને બંને ઘણી બધી ડિસ્કશન કરીને ધેન દે રોટ ધીસ બુક કે ભાઈ આપણે શું કરી શકીએ. આજે જે અત્યાર સુધીની ઘણી બધી બુકો જે લખાણી છે ને ઓલ્ડ ટ્રેડિશનલ મેથડ પર લખાઈ છે, ત્યારે જે વે હતો એ. પણ આજે આપણે છે ને એક ઇન્ફોર્મેશન એજમાં છીએ, સિવિલ રાઇટી એટલી બધી ઇન્ફોર્મેશન કન્ઝ્યુમ કરીએ છીએ કે આજનો બાયર છે ને ફૂલ ઇન્ટેલિજન્ટ બાયર છે. તો એ બાયરને તમે પેલી ઓલ્ડ ટ્રેડિશનલ મેથડથી તમે કોઈ જગ્યાએ એને નહીં સેલ કરી શકાય. આખો ફોકસ એ જ છે કે વોટ ઇઝ ધીસ, કે અનસેલેબલ જનરેશન કોણ છે, એ કઈ ટેક્ટિક્સથી એ ચાલશે, એની પાછળનું ન્યુરો સાયન્સ શું છે, 1-2 નવા નુઆન્સ પણ તમને શીખવા મળશે બુકમાં જે નવા આપેલા છે. અને જેણે સેલ્સની બુકમાં વાંચ્યું છે, જેણે સેલ્સમાં એસોસિએટેડ છે, કે જે લોકો રેલી સેલ્સ કરે છે ને એ ડાયરેક્ટલી રીડ કરી શકશે કે અત્યાર સુધીની ઘણી બધી બુકો વાંચી છે, સેમ વસ્તુ લખેલી છે, પણ અહીંયા છે ને કમ્પ્લીટ ગાઈડ છે. સેકન્ડ, કે જો કોઈ એમ લાગતું હોય કે પ્રેક્ટિકલ, હમણાં બધાના સવાલ આવશે કે પ્રેક્ટિકલ છે તો આખી બુક પ્રેક્ટિકલ છે. હું તો કહું વાંચવી જે ઓલમોસ્ટ બુકમાં 350 જેટલા ક્વેશ્ચન્સ ડિફાઇન કરેલા છે કે અને કન્વર્ઝેશન છે કે ભાઈ તમારો ક્લાયન્ટ આવો ક્વેશ્ચન કરે છે, ટ્રેડિશનલ વેમાં શું જવાબ આપી શકાય અને ન્યૂ મોડલ પ્રમાણે શું જવાબ આપી શકાય. એટલે એ ક્લિયરલી ગાઈડ છે. એટલે સપોઝ એમ કે હું આની રિવ્યૂ કરું એના કરતાં વચાવો ને, કેમ કે આઈ કેન નોટ રિવ્યૂ ઓલ 300 ક્વેશ્ચન્સ કે એમાં શું જવાબ આપ્યો હતો, પણ એ જવાબ આપવાની પાછળનું શું રીઝન હતું એ આ બુકમાં ક્લિયર ડિફાઇન કરેલું છે. ઘણી બુકમાં શું પ્રેક્ટિસ આપી દીધું હોય કે આવો જવાબ આપો, પણ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હોય નહીં. સેકન્ડ, કે એક વસ્તુ સારી છે જે ક્વેશ્ચન છે કે 70% એક્ઝામ્પલ છે ને આઈટીના છે, એટલે ઓલમોસ્ટ આઈટી સેલ્સ ને એટલે રિલેટ કરી શકાય એવા છે. કેમ કે કસ્ટમાઇઝેશન એટલે એવું ઘણું બધું છે કે કસ્ટમ સોલ્યુશન માટેના આન્સર આપેલા છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બુક. વી ગોન થ્રુ દેટ બુક. એટલે બેઝિકલી જે ઓથર છે જેરી અક્યુફ, એમ કીધું ડેલ્ટા પોઈન્ટ કરીને એની કંપની છે ને ઓલમોસ્ટ 30 યર્સ એને આ ફિલ્ડમાં થઈ ગયા છે. જેરેમી માઇનર છે, એણે પીએચડી કર્યું હતું ડિસિઝન મેકિંગમાં, અને ડિસિઝન છે ને લોકો કેમ લે, લેફ્ટ જવું કે બાય લેવું, એના પર એના બહુ બધા સેમિનાર્સ હતા. પછી એને ખબર પડી કે બાકીના બધા ડિસિઝન તો છે ને લોકો શીખી જશે, પણ સેલ્સનું ડિસિઝન લોકો કેમ લે છે એમ, તો હાઉ એ કસ્ટમર બાય, અને એનાથી શરૂ થયું હતું ને પછી એ સેલિંગ પર આવી ગયો. સો નો દેટ્સ વોય એની પાસે જે ગાઈડ લખેલી છે ને બધું ઓલ સાયન્ટિફિક, એટલે ન્યુરો સાયન્સ બેઝ બધું એણે લખેલું છે. સો આ બુક શા માટે વાંચવી જોઈએ? સૌથી પહેલું તો જે લોકોને સેલ્સમાં ઇવોલ્વ થવું છે, જે લોકો સેલ્સ સાથે જોડાયેલા છે, જેને એમ લાગે છે કે આ સેલ્સ છે ને એ અમુક લોકો પછી ગીવ અપ કરી દે છે બિકોઝ ઓફ રિજેક્શન હેન્ડલિંગ નથી કરી શકતા, કન્ટિન્યુઅસ એફર્ટ નથી કરી શકતા, જે ઓલ્ડ મેથોડોલોજી છે એનાથી જેને છૂટવું છે એ આ લોકો આ બુક વાંચવી જોઈએ. દેટ્સ ઓલ. જેટલા પણ સીઈઓ છે, ફાઉન્ડર છે, ઓનર્સ છે, એમને પણ વાંચવી જોઈએ. અને ઘણી વખત કેવું છે કે એવરીવન ઇઝ સેલ્સ, એટલે તમે તમારા છોકરાને આજે સાંજે ચોકલેટની જગ્યાએ કંઈક બીજી મીઠાઈ ખવડાવી દો છો તો પણ સેલ્સ કર્યું કહેવાય, અને તમે તમારી વાઈફને સાડીની જગ્યાએ રૂમાલ લવડાવી દો છો એને પણ એક સેલ્સ કર્યું કહેવાય. તો એ કેમ શીખવું, એટલે એ શીખવું બહુ જરૂરી છે, કેમ કે ઇટ્સ ઓલ ન્યુરો સાયન્સ. મેં જેમ કીધું એમ મેઇનલી બુકમાં જે થીમ કવર કરી છે ને એવી છે કે સેલ્સ ઇઝ નોટ રોકેટ સાયન્સ, ઇટ્સ અ ન્યુરો સાયન્સ. એટલે એ બહુ ક્લિયર કટ મેન્શન કર્યું છે કે કોઈ રોકેટ સાયન્સ નથી, ઇટ્સ ઓલ માઇન્ડ ટુ માઇન્ડ ગેમ, ઇટ્સ પર્સન ટુ પર્સન ગેમ, અને તમે કઈ રીતના ટ્રસ્ટ બિલ્ડિંગ એક્ટિવિટી કરી શકો છો એ છે. સેકન્ડ છે શિફ્ટિંગ સેલિંગ ટુ હેલ્પિંગ, કે પહેલા લોકો સેલ કરતા હતા, હવે તમારે હેલ્પ કરવાની છે. દેટ વોઝ અ શિફ્ટ વિચ ઇઝ અ ન્યૂ થિંગ્સ. અને થર્ડ ઇઝ ધ પ્રોબ્લેમ ફાઇન્ડિંગ, કે તમે જે પ્રોબ્લેમ છે એની જગ્યાએ પ્રોબ્લેમ એને ફાઇન્ડિંગ નહીં કરાવો, એની જગ્યાએ તમે એને ફાઇન્ડ કરો, પુશ નહીં કરો કે તમારા પુશ છે તમારા પ્રોડક્ટ લઈ લો. ના, તમે એને ફાઇન્ડ કરો, તમારી પ્રોડક્ટના ફિટ કરો, અને ટ્રસ્ટ બિલ્ડ કરો કે આ પ્રોડક્ટ છે એનો એ પ્રોબ્લેમ છે સોલ્વ કરી દેશે. જે આ ધીસ ઇઝ એ ન્યૂ વે વિચ ઇઝ. સો બે આ બુકમાંથી તમે શું શીખશો? અન્ડરસ્ટેન્ડિંગ ધ મોડર્ન બાયર, કે મોડર્ન બાયરને કઈ રીતના સમજવો, લેવરેજ ન્યુરો સાયન્સને કઈ રીતના સેલ્સમાં લઈ આવવું, ફોકસ ઓન ધ ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ, કે રિલેશનશિપ કેમ બિલ્ડ કરવી, ટ્રસ્ટ કેમ બિલ્ડ કરવો, એન્ડ મેઇનલી શિફ્ટિંગ સેલિંગ ટુ ધ હેલ્પિંગ. ધીસ ઇઝ ઓલ ધ સમરી. બરાબર છે કે આ બુકમાં ઓલમોસ્ટ કવર કરવામાં આવ્યું છે. લેટ્સ વી ડાઇવ ઇન્ટુ મોર. સો મેઇનલી મેં કીધું 5 પાર્ટની બુક છે. ફર્સ્ટ પાર્ટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ધ અનસેલેબલ જનરેશન. So what is unsellable generation?
ઓકે, એના પર વોટ ઇઝ જેનજી ખબર છે? કેટલા લોકો જેનજીમાં આવે છે? તો જેનજીમાં આવે છે. ઓકે, ગેટ ગેટ ખબર તો છે. સો બેઝિકલી 1997 થી ને 2010 સુધી છે ને જેનજી કહેવાય. બરાબર છે. 2010 થી લઈને 2024 ની ડિસેમ્બર 31 જે હમણાં જ છે જેને જેન આલ્ફા કહેવાય, અને 1 જાન્યુઆરી 2025 જેન બીટા આવી જવાનું છે. બરાબર છે. તો આ જે નવી જનરેશન છે એ પેલી જૂની જનરેશનની જેમ કોઈ બાઇંગ ડિસિઝન લેતું નથી. તો આને કેમ સેલ કરવું? The book is all about this. તો પહેલા એ અન્ડરસ્ટેન્ડિંગ છે, જનરેશન સમજાવી છે કે આ જનરેશન શું છે અને એ જનરેશનને શું ગમે છે. સો પહેલા કેવું હતું, ઓલવેઝ બી ક્લોઝિંગ, જે મેં પણ એ વર્ડ બહુ બધી વખત સાંભળેલો છે કે ઓલવેઝ બી ક્લોઝિંગ, કે સેલ્સમાં હોય તો ક્લોઝિંગ પર ફોકસ કરો, જે બહુ બધી બુકે શીખવાડ્યું છે. પણ આ જેનજી છે ને ક્લોઝિંગમાં માનતી નથી. એટલે એ આખું અન્વેષણ આપ્યું છે કે એ નહીં ચાલે. તો હવે શું શીખશે? તો એ બધા આપ્યું છે કે એને છે ને એને બિહેવિયરલ સાયન્સમાં છે કે એ લોકોનું ન્યુરો સાયન્સ પેટર્ન તમે સ્ટડી કરો. અને આજે કેવું છે કે તમે કોઈ પણ એક પ્રપોઝલ આપો છો, કોઈ એક સોલ્યુશન આપો છો, સો સામેવાળો બાયર છે ને એટલો બધો ઇન્ફોર્મેશનલ છે. સપોઝ કોઈ કારનું એક્ઝામ્પલ આપ્યું છે, સોફ્ટવેરના એક્ઝામ્પલ આપ્યા છે, સાસના એક્ઝામ્પલ આપ્યા છે કે તમે એક સોલ્યુશન આપો છો, તમે કે આ બધું કરી આપશે. પણ પેલો બાયર એટલો બધો ઇન્ટેલિજન્ટ છે કે એ બધી જગ્યાએથી જોઈ આવશે કે ના થશે, નહીં થાય, સાચું બોલે છે, ટ્રસ્ટ શું છે, બિલ્ડિંગ, એટલે ઘણું બધું એની પાસે નોલેજ છે. એટલે એ તમારી પાસે છે ને બહુ બધા ઓબ્જેક્શન્સ કહેશે. સપોઝ કેવું હોય કે એમાં એક્ઝામ્પલ પણ છે કે પેલો કોઈ સેલ્સમેન હોય એ વેચી ગયો હોય કે જો મારી પ્રોડક્ટમાં આવું છે, પછી બીજો સેલ્સમેન આવે એટલે પેલો એમ કે તારી પ્રોડક્ટમાં આવું છે, એટલે પેલાના જ પોઈન્ટ તમને ચિપકાવે અને પેલું સેલ્સ થાય તો તમને એમ થાય તો ઓબ્જેક્શન છે, અઘરો છે, આ તો કઈ નહીં સેલ્સ થાય. પણ આજે બાયર છે ને એની પાસે બહુ જ બધું માઇન્ડમાં છે. સો તમારે શું કરવાનું છે કે એના જ વર્ડમાં પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરો, તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરો છો એટલું જ આપો. બાકી ક્વેશ્ચન્સ તો ઘણા બધા પૂછશે કે ભાઈ એને રિયલી જરૂર છે. સપોઝ એને એવું મોડ્યુલ પૂછશે કે જે તમે બિલ્ટ જ નથી કર્યું, જે બીજો આપતો હોય તમારો કોમ્પિટિટર, તો એવું નહીં કરો. એને શું કીધું છે, પ્રોબ્લેમ જુઓ અને તમે કોર પ્રોબ્લેમ પર સ્ટીક કરો. મારો આ તમારો પ્રોબ્લેમ છે, તમારો પ્રોબ્લેમ સોલ્વ કરશે. પછી એક એડિશનલ વસ્તુ એડિશનલ છે. એટલે એ તો બાયરને કેવું છે કે એને પણ ઇન્ટેન્ટ છે લેવાનું, એવું નથી કે ટાઈમ પાસ કરે છે. તો એનાથી ને કામ થશે. એટલે એના એક્ઝામ્પલ આપ્યા છે. સો પહેલા ચેપ્ટરમાં એક્ઝેક્ટલી છે ને 7 પ્રોબ્લેમ જે આજ સુધીની સૌથી મોટી ટ્રેડિશનલ સેલ્સ મેથડ છે ને એ એક્સપ્લેન કર્યા છે અને એનાથી શું ઇફેક્ટ આવી શકે એના પર વાત થઈ છે. બીજું ડેલ્ટા, ખબર છે વોટ ઇઝ અ ડેલ્ટા? ડેલ્ટા હેજિંગ નહીં, ડેલ્ટા નહીં, ડેલ્ટા ટ્રેડિંગ હેજિંગ નહીં. સો ઘણી વખત સેલ્સ જનરેટ થાય ને એને લોકો ડેલ્ટા જનરેટ થતા હોય છે કે ભાઈ મારું સપોઝ 5 લાખ રૂપિયાનો મંથલી ડેટા જનરેટ થાય છે, બરાબર છે. તો એ ડેલ્ટાને રીડિફાઇન કર્યું છે કે તો એ ડેલ્ટાને રીડિફાઇન કર્યું છે. ડી ઇઝ ફોર ડેવલપ, ઈ ફોર એન્ગેજ, એલ ફોર લર્ન, ટી ફોર ટેલ એન્ડ એ ફોર આસ્ક. આખું એની મેથોડોલોજી આપી છે કે તમે એ ડેલ્ટા કરતા આ ડેલ્ટા જુઓ કે તમે કેટલા સાથે રિલેશનશિપ બિલ્ડ કરી, તમે કેટલાને એન્ગેજ કર્યા કસ્ટમરને તમારા સેલ્સ સાયકલમાં, તમને કેટલા સેલ્સમેન ફરીથી પૂછે છે ક્લાયન્ટ કે ભાઈ પેલું સોલ્યુશન હજી છે ને મારે જોતું છે. એટલે એ એન્ગેજમેન્ટ કેટલું છે એના બેઝ પર આખા તમારા CRMsને કન્વર્ટ કરો. અગેન આઉટડેટેડ જગ્યાએ નવી જગ્યાએ યુઝ કરો. એટલે એ જ ઓલમોસ્ટ પહેલા ચેપ્ટરમાં જેનું નામ છે બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ધ સેલ્સ, તો આખું સેલ્સ કીધું છે. અને બહુ મસ્ત કોટ લખ્યો છે જે સ્ટીવ જોબનો છે કે પીપલ ડોન્ટ નો વોટ દે વોન્ટ અન્ટિલ દે યુ શો ટુ ધેમ. સો દેટ વોઝ ઓલ કે એને બતાવશો જ નહીં ત્યાં સુધી એને ખબર પડશે નહીં. તો તમે એને એન્ગેજમેન્ટ પ્રોસેસમાં લઈ આવો. દેટ ઇઝ ઓલ ધ કન્સર્ન ઇન ધ ફર્સ્ટ ચેપ્ટર. સેકન્ડ ચેપ્ટર છે ને સેલ્સ એન્ડ મિથ વર્સિસ સેલ્સ રિયાલિટી. તો એમાં બહુ બધા મિથ્સની વાત કરી છે કે એટલા બધા મિથ્સ છે. અને બીજું કે જોન એફ કેનેડી જે યુએસ પ્રેસિડેન્ટ છે એનું કોટ પણ આપ્યું છે કે હ્યુમનનો સૌથી મોટો એનિમી છે ને એ લાય છે. બિકોઝ કેવું થાય કે જે ટ્રુથ હોય ને તો તમે એના પર છે ને ક્વેશ્ચન કરો, કન્વિન્ટ કરો, ડિસઓનેટ થાવ, તમને બહુ બધા ક્વેશ્ચન થાય. પણ જો તમને મિથ કહેવામાં આવે ને તો તમે એને માની લો, તમે એને પરસિસ્ટન્ટ કરો, તમે એને ફેલાવો પણ ખરા. તો આવો એક પરસેપ્શન છે માણસનું એમ કે ટ્રુથ હોય ને તો એના પર ક્વેશ્ચન કરે, મિથ પર કોઈ ક્વેશ્ચન કરતું નથી. તો એવી સેલ્સની બધી જ મિથ અહીંયા આપેલી છે. 6 મિથ. કેવી મિથ છે કે સેલ્સ ઇઝ નંબર ગેમ, પછી રિજેક્શન ઇઝ અનઓવરેબલ, એ ગ્રેટ પીચ વિન્સ એવરી સેલ્સ. આ બધી મિથ છે. એની જગ્યાએ તો રિયાલિટી શું છે, આખી રિયાલિટી આપી છે, એના ક્વેશ્ચન્સ આપ્યા છે, એ બધું જ તમે આ ચેપ્ટરમાં કવર કરી શકાય. અને મેઇનલી એક જ વસ્તુ છે કે તમે ટ્રસ્ટ બિલ્ડિંગ એક્ટિવિટી કરો કે જેનાથી સામેવાળાને ખબર પડે કે તમારું સોલ્યુશન ટ્રસ્ટેબલ સોલ્યુશન છે અને બાયર્સને એવું નહીં લાગે કે મને વેચવા આવ્યો છે, મને સોલ્યુશન આપવા આવ્યો છે. એ આ સેકન્ડ ચેપ્ટર્સમાં આપેલું છે. થર્ડ ચેપ્ટર છે પાર્ટ 2 અનલોકિંગ ધ બાયર્સ પર્સપેક્ટિવ. તો પહેલું હતું કે સેલ્સનું સમજે, બીજો પાર્ટ છે આખો કે બાયર કઈ રીતના સમજવો. એનું ચેપ્ટર છે અનલોકિંગ ધ ગેટકીપર. ઇટ્સ અ વેરી ગેટ ચેપ્ટર. સપોઝ બધા જ જે ફેસ કરી રહ્યા છે ને એ છે આ, અને સૌથી લોંગેસ્ટ ચેપ્ટર ઓફ ધીસ બુક. તો ગેટકીપર ઓલમોસ્ટ બધાને ખબર છે કે જો કે નાઇટ ક્લબમાં ગયું હોય તો બાર બે બાઉન્સર ઊભા હોય, બરાબર છે, પેલું રેડ કાર્પેટ હોય પણ ઊભા હોય બાઉન્સર.
એ તમને એન્ટ્રી આપે નહીં. ધેટ્સ આર ધ કોલ્ડ ધ ગેટકીપર. બરાબર છે. હવે તમારી પાસે ટિકિટ ના હોય, તમારી પાસે પાસ ના હોય, તમારી પાસે બૂટ ના હોય, તો પેલો એન્ટ્રી આપે નહીં. સેમ લાઈક સેલ્સ, કે તમને અંદર જાઓ એટલે તમારું એન્ટ્રી થઈ ગઈ, ઇટ્સ ઓલ સેલ્સ. તો સેલ્સને કોણ રોકે છે? તો કે ધ ગેટકીપર. પણ રિયલમાં બધાને જ ખબર છે કે હા, કે ડિસિઝન મેકર સુધી પહોંચવા દેતા જ નથી, અને ડિસિઝન મેકરને ખબર જ ના હોય ત્યાં સુધી તમારે એન્ટ્રી થાય નહીં. સો ધીસ ઇઝ ઓલ સેલ્સ પ્રોસેસ. તો આમાં બહુ એમ્ફોસાઇઝ કર્યું છે. તો ગેટકીપરને દોસ્ત કઈ રીતના બનાવવાનું, કે એને તમે એવું કહો કે તમારી પાસે વગર ટિકિટે તમને નાઇટ ક્લબમાં એન્ટ્રી આપે, ધેટ્સ ઓલ. એ ઘણાની ટેકનિક આવડતી હોય છે, પણ ટેકનિક કેવી હોય, શું તમે આપી શકો? તો બહુ બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે કે તમે એને અસિસ્ટન્ટ બનાવી દો, તમે એને ઓબ્સ્ટેકલ્સ જે છે ને એને વેલ્યુમાં ક્રિએટ કરી નાખો, કે એ તમને ગાઈડ કરે. એવા ક્વેશ્ચન્સની સિરીઝ આપી છે. આમાં એટલા બધા ક્વેશ્ચન્સની સિરીઝ છે કે તમે આ સુધી જાણ્યું છે કે 5 ટાઈપના ક્વેશ્ચન હોય, 4 ટાઈપના ક્વેશ્ચન્સ હોય, પણ આમાં 19 ટાઈપના ક્વેશ્ચન્સના હેડર છે. પ્રોબ્લેમ ક્વેશ્ચન, પ્રોબ્લેમ ટાઈપના ક્વેશ્ચન, સોલ્યુશન્સના ક્વેશ્ચન્સ, પછી હ્યુમનાઇઝ કન્વર્ટ કરવાના ક્વેશ્ચન્સ, એના ટ્રાન્ઝેક્શનના ક્વેશ્ચન્સ કીધું છે. તો ગેટકીપર્સનો ઘણા બધા એક્ઝામ્પલ કે આપ્યું છે કે એ ઇન્ફ્લુઅન્સ થઈ જાય, એ ગેટકીપરને એવો ઇન્ફ્લુઅન્સ કરી નાખું કે તમારું દરેક સોલ્યુશન જાય ને એટલે કંપનીમાં થતું જ હોય. તે કઈ રીતના થઈ શકે, એને કઈ રીતના વેલ્યુ પૂછો. સપોઝ એને ક્વેશ્ચન્સ પણ આપ્યું છે કે ભાઈ હું જે સોલ્યુશન આપું છું એ તારી ટીમના ગોલ સાથે અલાઇન થશે એમ. પેલો ડિસિઝન મેકર નથી, પેલો જવાબ એ નથી આપતો, પણ તમે એવું કીધું ટીમનો ગોલ છે, એટલે એને આઈડિયા છે કે ટીમનું ગોલ છે કે આ સોલ્યુશન લેવું, તો એ તમને પછી એન્ટ્રી આપે કે હા ભાઈ બરાબર છે, આ તમારા ટીમ માટે ફાયદો છે. ઘણી વખત કેવું હોય છે કે ગેટકીપર્સ આર બીન અને રોંગર ડિપાર્ટમેન્ટ, કે જે ડિસિઝન મેકર હોય ને એની રોંગ ટીમમાં હોય, તો એ શું કરે છે કે પહેલાનું વિન થઈ જશે એટલે પણ તમને અંદર એન્ટ્રી આપે નહીં. એટલે બહુ એમ્ફસાઇઝ કર્યું છે કે હાઉ ધ ગેટકીપર રિસ્ટ્રિક્ટ સોલ્યુશન, અને એના બધા જ રસ્તા આપ્યા છે વિથ ધ રાઇટ ક્વેશ્ચન એન્ડ ધ ટેક્ટિક્સ. સો એમાં ઘણા બધા ચેપ્ટર છેલ્લે કોલ્ડ કોલ કરો તો એમાં શું ધ્યાન રાખવાનું છે, રેફરન્સ માંગો કોલ્ડ તો શું ધ્યાન રાખવાનું છે, અને ધેટ્સ ઓલ. એટલે એ તમારો એલી બની જાય. ધેટ વોઝ ધ ગેટકીપર. ચેપ્ટર 4 છે ગેટિંગ કસ્ટમર ફોકસ. સો એમાં પણ એવું આપ્યું છે કે પીપલ ડોન્ટ બાય સ્ટોક્સ, દે બાય પીપલ દે કેન ટ્રસ્ટ. સો બેસિકલી દેટ વોઝ ધ ક્વેશ્ચન, કે એમાં પણ આપ્યું છે કે કસ્ટમર ફોકસ કઈ રીતના થાય, કસ્ટમરને સોલ્યુશન ફ્રેન્ડલી કઈ રીતના તમે આન્સર આપી શકો, એનામાં ક્વેશ્ચન કેમ પૂછી શકો. સો ઇટ્સ ઓલ અબાઉટ ક્વેશ્ચન. સેલ્સની ગેમમાં શું બતાવ્યું છે, ક્વેશ્ચન આપ્યા છે કે તમારે કંઈ પણ છે ને એને એવા ક્વેશ્ચન્સના ફોર્મમાં ફોર્મ કરો કે એનો આન્સર આપે ને એમાંથી તમે કાઢી લો કે એની એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ શું છે. સપોઝ એને બજેટનો ઇશ્યુ છે તો તમે એને નહીં પૂછો બજેટનો ઇશ્યુ છે, પણ તમે એને બીજી રીતના સવાલ પૂછો કે જેથી તમને આઈડેન્ટિફાઈ થઈ જાય કે આને રીલી બજેટનો ઇશ્યુ છે. તો તમારી જ્યારે ફાઇનલ પ્રપોઝલ હોય ને તેમાં બજેટ ઓછું કરીને જ આપો કે જે એને ખબર પડી જાય. તો ઇટ વોઝ ક્વેશ્ચન. જો તમે અપફ્રન્ટ થઈ જશો ને તો એને પહેલાં એમ લાગે કે આને ખબર પડી ગઈ, એટલે પણ તમને ઘણી વખત સેલ્સ આપતો નથી. સો એ આખું આપ્યું છે. એટલે એ ચેપ્ટરમાં કસ્ટમર ઇઝ અ કિંગ અને યુઝ ઓલવેઝ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, એ લર્નિંગ આપ્યું છે. સપોઝ એને તમે એવું પૂછો છો કે વોટ ચેલેન્જીસ યુ આર ફેસિંગ, એટલે એનાથી શું થશે કે પહેલાં આન્સર આવશે, ચેલેન્જીસ આવશે, અને કસ્ટમરની જે એક્ઝેક્ટ નીડ. સપોઝ ઘણી વખત એવું આપ્યું છે કે એજન્સીઝમાં કસ્ટમરની નીડ ખબર ના હોય, ત્યારે ફિક્સ પ્રોડક્ટમાં કસ્ટમરની નીડ ખબર હોય, તો તમારે નીડ કાઢવા માટે પણ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ આપવા પડશે, અને એનાથી તમને ખબર પડશે. નેક્સ્ટ ચેપ્ટર છે યુઝિંગ પાવર ઓફ વોઇસ. હ્યુમન વોઇસ, એટલે એવું કીધું છે કે વર્લ્ડનો જે અલ્ટિમેટ સાઉન્ડ હોય ને, સૌથી મોંઘો સાઉન્ડ હોય ને, દેટ ઇઝ અ હ્યુમન વોઇસ. એટલે આપણો વોઇસ છે એ આપણો વોઇસ છે, બરાબર છે. તો એ હ્યુમન વોઇસ પર એ આખું ચેપ્ટર છે કે વર્લ્ડની સૌથી કહેવાય ને પાવરફુલ સાઉન્ડ છે, કે ખાલી એક વ્યક્તિના આઈ લવ યુ કહેવાથી વોર પણ થયેલી છે, અને એકના સોરી કહેવાથી ને દુનિયાની મોટી વોર પણ અટકી ગઈ છે. તો ક્યારે શું બોલવું અને કેટલું બોલવું અને કેના માટે બોલવું, એ ઘણું બધું એના પર એમ્ફાસાઇઝ કર્યું છે કે તમારો વર્બલ પરસ્યુઇંગ ને વર્બલ ક્લૂઝ આપ્યા છે, ઘણા બધા એવા ક્લૂઝ આપ્યા છે. અને ચેપ્ટરના એન્ડમાં હું એના પર એક વાક્ય પણ કહીશ કે એવા બધા ક્લૂઝ આપ્યા છે ને કે જો તમે સેલ્સ પ્રોસેસમાં વાપરો ને તો એનાથી પણ ફાયદો થઈ જાય. એટલે બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે. પછી તમારા ટોન પર છે આખા ચેપ્ટર, કે ટોનાલિટી કેવી હોવી જોઈએ, ક્યારે કયો ટોન વાપરવાનો. પછી મિસ્ટ્રીઝ, સરપ્રાઇઝ અને ક્યુરોસિટી પર પણ છે કે કેટલી ક્યુરોસિટી તમારા ટોનમાં બતાવવી જોઈએ, કેટલી મિસ્ટ્રીઝ બતાવવી જોઈએ, એ પણ આપ્યું છે. પછી બ્રેકડાઉન ઓફ સેલ્સ કન્વર્ઝેશન. મેં છે ને ગ્રુપમાં જે ઇમેજ નાખેલી હતી કે ઓલ્ડ સેલ્સ હતું ને એમાં એવું હોય કે 10% તમે છે ને ટ્રસ્ટ બિલ્ડિંગમાં આપો, 10% આઈડેન્ટિફાઈ નીડમાં આપો, 50% પ્રેઝન્ટેશન પર ફોકસ કરો, અને 30% ક્લોઝિંગ પર ને એક ઓબ્સ્ટેકલ હેન્ડલિંગ પર. પણ એવું નથી. આ બુકમાં આખું આપ્યું છે કે 85% છે ને તમે એંગેજમેન્ટ પર ફોકસ આપો, 10% જ પ્રેઝન્ટેશનમાં. તો એંગેજમેન્ટમાં શું કરવાનું, તો કે એમાં એને સાંભળો, એના પેઇન કાઢો, એનો ટ્રસ્ટ બિલ્ડ કરો, બસ એ જ કરો. કેમ કે તમે જે કસ્ટમર આઈડેન્ટિફાઈ કર્યો છે એને કંઈક લેવું તો છે જ. દેટ્સ વાય યુ આર ઇન કન્વર્ઝેશન. તો પછી તમે એને કોઈ બીજું પ્રેઝન્ટેશન કે મસ્ત પ્રેઝન્ટેશન બનાવીને આપી દેવું નહીં. એને ટ્રસ્ટ બિલ્ડ કરો. અને એ ચેપ્ટરમાં પણ એ છે કે કસ્ટમર સાથે તમે પેલું વન ટાઈમ ડીલ નહીં ક્લોઝ કરો કે જેમાં તે કસ્ટમરને સ્ક્વીઝ કરી લો, તમે લાઈફ ટાઈમ વેલ્યુ પર જાઓ.
કે આ કસ્ટમર પાસેથી હું કેટલો બિઝનેસ લઈ શકું છું. તો એના માટે તમારે એવું તો એની પાસે ટોન યુઝ કરવા પડે. એટલે બેઝિકલી એવો રિલેશનશિપ બિલ્ડ કરો કે નેક્સ્ટ ટાઈમ આવા ઇશ્યુ આવે નહીં. નેક્સ્ટ આખો પાર્ટ છે ને સાયન્સ ઓફ પર્સ્યુએશન છે. એમાં લિસનિંગ અને લર્ન શીખવાડ્યું છે. એટલે હું બહુ ફાસ્ટ જઈશ થોડો, કેમ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો લિસનિંગ ને લર્ન છે કે સાંભળો, કસ્ટમરને સાંભળો, બસ એટલું જ કીધું છે. તો સાંભળવાના પણ કેવા વે હોય છે, શું સાંભળવું જોઈએ. અને જોન એફ કેનેડી કીધું ધ બેસ્ટ વે ટુ પરસ્યુ ધ પીપલ ઇઝ યોર ઇયર્સ. કે તમે કોઈ માણસને જજ કરો હોય તો તમારે કાનથી જ કરી શકો. તો દેટ વોઝ કે તમારે એને સાંભળવો પડે. અને જેટલું તમે સાંભળશો એટલું એ વધારે કરી શકે. અને એ જનરેશન લખ્યું છે કે આ જનરેશનને કેવું છે કે તમે એને સાંભળશો ને તો તમે ઘણું સ્ક્વીઝ કરી શકો ઇન ટર્મ ઓફ ડેટા. તમે એને પૂછશો ને કે ભાઈ આ ભરી દે ફોર્મ, તો નહીં ભરે. એમ કે તું બોલ, તો એ તમને ઘણું બધું બોલીને સંભળાવશે. એટલે એવું આ નવી જનરેશન માટે કહેવાયું છે કે એના માટે આ સેલ્સ ઘણો કામનો છે. પછી સિક્વન્સ ઓફ ક્વેશ્ચન્સ. કેવા ક્વેશ્ચન્સ રાખવા છે સિક્વન્સમાં એના પર છે કે તમારે દરેક સ્ટેટમેન્ટનો ક્વેશ્ચનમાં બની નાખો. કેવા ક્વેશ્ચન્સ પહેલો પૂછો પછી પેલો. એટલે કેવું છે, અત્યારે સેલ્સ આપણું બધું જ કરીએ છીએ, પણ આપણે સિક્વન્સ પર ફોકસ નથી કર્યું, આપણે ટોન પર ફોકસ નથી કર્યું, કશે એક જગ્યાએ આપણે ફોકસ નથી કર્યું. આ બુકમાં આખી ગાઈડ આપેલી છે. નેક્સ્ટ ચેપ્ટર છે કે ટુ સેલ ઓર નોટ સેલ, કે ક્યારે વેચવું ને ક્યારે ઊભું રહી જવું. કે દરેક કસ્ટમર તમારા માટે હોતો નથી. ઘણી વખત આજે એને ગાઈડ કરી નાખો કે ભાઈ અહીંયા જતો રહે, આ તને સારું સોલ્યુશન છે, ફ્યુચરમાં મારી પાસે આવશે. દરેક કસ્ટમરને વેચી જ નાખવું એવો પર્પઝથી નહીં કરો. એના પર આખા સાયન્સ છે. પછીનું પાર્ટ છે 3 સ્ટેજ છે સેલિંગના: એન્ગેજમેન્ટ સ્ટેજ, ટ્રાન્ઝિશન સ્ટેજ અને કમિટમેન્ટ સ્ટેજ. તો દરેક પર છે ને ઓલમોસ્ટ 15 ટાઈપના ક્વેશ્ચન્સ પૂછ્યા છે. કે ટ્રાન્ઝિશન પર કેવા ક્વેશ્ચન્સ કરવા પડે, તો કે સૌથી પહેલા છે કે પ્રેઝન્ટેશન્સના ક્વેશ્ચન્સ છે. પછી સપોઝ ક્વેશ્ચન કરીને આખો ટોપિક છે. પછી હેલ્પ ધેમ ટુ હેલ્પ ધેમસેલ્ફ. તમે એને એવી હેલ્પ કરો કે એની કંપનીમાં પોતાની જાતને હેલ્પ કરી શકે. જો એ લેવલ સુધીના ક્વેશ્ચન્સ કેવા હોવા જોઈએ. સપોઝ તમારું સોલ્યુશન એને બાય કરવું છે, હવે એના મેનેજમેન્ટ પાસે જાય છે, તો એને એવા કેવા ક્વેશ્ચન્સ મેનેજમેન્ટ સાઈડથી આવશે, એના આન્સર તમે જ આપી દો, તો તમારું કામ થઈ જશે. એટલે આ લેવલ સુધીનું આના સ્ટ્રક્ચર આપેલું છે અંદર. નેક્સ્ટ છે કમિટમેન્ટ સ્ટેજ. તો કમિટમેન્ટનું પીટર ડ્રકરની લાઈન છે કે અનલેસ ધ કમિટમેન્ટ મેડ દે આર ઓનલી પ્રોમિસીસ એન્ડ હોપ્સ. જ્યાં સુધી કમિટમેન્ટ નથી આવતો તમને લાગે આ સેલ્સ હમણાં ક્લોઝ થઈ જશે, ના, કમિટમેન્ટ પર લેવા આવો કે તમે ક્લોઝ નહીં કરો. નવું મોડલ એવું કહે છે કે પહેલા કેવું હતું, સેલ્ફ ક્લોઝિંગ લઈ આવે બધા, પણ એવું નહીં કરો. તમે કમિટમેન્ટ જ લઈ આવો, ક્લોઝિંગ નહીં કરો. કેમ કે કમિટમેન્ટ કેવું છે કે એનાથી કંઈ પૂરું કન્ફર્મેશન નથી કે હું તારું સોફ્ટવેર લઈશ. તો તમે એવું ટ્રાય કરો કે સામેનો પર્સન તમને કમિટમેન્ટ આપી દે. કેમ કે છે ને, પર્સન ઇઝ ઓલવેઝ ઓપરેટ ફ્રોમ ધ ઇમોશન્સ. એટલે તમને જો કમિટમેન્ટ આપ્યું છે તો બીજા પાસે જવામાં પણ એને ડર લાગશે કે ક્લોઝિંગ નથી કર્યું કે નહીં, એ નહીં લાગે. અને નેક્સ્ટ ચેપ્ટર છે કમિટમેન્ટ. બસ ધેટ વોઝ ડન. લાસ્ટ ચેપ્ટર છે કે રિલેશનશિપ કેમ બિલ્ડ કરવી. કે એક વખત સેલ્સ પૂરો થઈ ગયો પછી તમે એના સાથે કઈ રીતના એંગેજમેન્ટ કરી શકો. સો આખી બુક ઓલમોસ્ટ સેલ્સ પર છે. હજી ઘણું બધું છે, એટલે મેં એવું કીધું 2 કલાક જોઈશે જ મને. પણ છેલ્લે 2 વાક્ય છે જે બંને ઓથરે એન્ડ ઓફ ધ બુક લખ્યા છે, તો એવું એના એક્ઝેક્ટ સેન્ટેન્સ વાંચી જાઓ. દેટ વોઝ ધ કી ટેક અવે. તો જેરેમી મિલર એવું કીધું છે, ઇફ ટુક 12 years ટુ ટ્રાયલ એન્ડ એરર ટુ કેરફુલ વોચિંગ એવરી પ્રોસ્પેક્ટ રિએક્શન ટુ માય વર્ડ એન્ડ આઈ ફાઉન્ડ ધેટ સર્ટેન વર્ડ વુડ ટ્રિગર ધ સેલ્સ એન્ડ રેઝિસ્ટન્ટ એન્ડ ઓબ્જેક્શન, સો આઈ હેડ એનિમલેટ ધોઝ વર્ડ ઇન ફ્રેઝ. એટલે જે નડતા હતા એ બધા વર્ડ મેં કાઢી નાખ્યા, એની જગ્યાએ મેં નવા રિપ્લેસ કરી દીધા. દેટ વોઝ આખા બુકનો સાર છે. અને બધા જ વર્ડ્સ એને અહીંયા ક્લૂઝ તરીકે આપેલા છે. જેરી એકફે બુક વિશે એવું લખ્યું છે કે ગ્રેટ સેલ્સપર્સન આર ક્રિસ્ટલ ક્લિયર અબાઉટ ધેર ઇન્ટેન્ટ બિફોર દે પિક અપ એ ફોન ઓર વોક ઇન ટુ ધ ઓફિસ. ધેર ઇન્ટેન્શન ઇઝ ઓલવેઝ ટુ ડુ વિથ ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ કસ્ટમર. ધ ફોકસ ઓન ધ કસ્ટમર આર નોટ ધેમસેલ્વ્સ એન્ડ ધેર પ્રોડક્ટ્સ. એટલે આ બુકમાં આવું 2 સેન્ટેન્સ કીધેલા છે. બાકી ઘણું બધું લેવું છે. આઈ મસ્ટ રેકમેન્ડેડ ધીસ બુક કે બધાએ વાંચવી જ જોઈએ, લઈ આવો બધા. થેન્ક યુ.